નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરામાં એમએસ યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીના અધ્યાપક પર વિદ્યાર્થીનીની સતામણીના ગંભીર આરોપ લાગ્યા બાદ પોલીસ ગુનો દાખલ થતા પોલીસે અધ્યાપકની ધરપકડ કરી હતી. વડોદરામાં એમએસ યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીના અધ્યાપક પર વિદ્યાર્થીનીની સતામણીના ગંભીર આરોપ લાગ્યા બાદ પોલીસમાં ગુનો પણ દાખલ થયો છે. આ પ્રકરણ યુનિવર્સિટીમાં ચર્ચાના ચકડોળે હતું ત્યારે એક લેટર વિદ્યાર્થીનીના ઘરે કોઈકે પોસ્ટ કર્યો હોવાનું જાણવા મળ્યું છે, જેમાં વિવાદનો ઉલ્લેખ હતો. આ લેટર વિદ્યાર્થીનીના પરિવારના હાથમાં આવી જતા તેઓએ પુત્રીને ઘરે પરત બોલાવી લીધી હતી. આર્ટ્સ ફેકલ્ટીના લઘુમતી કોમના અધ્યાપક મોહમ્મદ અઝહર ઢેરીવાલા સામે વિદ્યાર્થીનીએ યુનિવર્સિટીના વિમન્સ ગ્રીવન્સ સેલમાં ફરિયાદ કર્યા બાદ સત્તાધીશોએ આ અધ્યાપકને સસ્પેન્ડ કરીને તેમની ઓફિસને પણ સીલ કરી દીધી હતી. દરમિયાન એવી વિગતો જાણવા મળી છે કે યુનિવર્સિટીમાં જ્યારે આ પ્રકરણ ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું તે સમયે વિદ્યાર્થીનીના ઘરે કોઈ અજાણી વ્યક્તિએ એક લેટર પોસ્ટ કર્યો હતો. જે લેટર હિન્દી ભાષામાં લખાયેલો હતો, જેમાં વિદ્યાર્થીનીના ચારિત્ર અંગે ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીનીના પરિવારને ઉદ્દેશીને એવું લખવામાં આવ્યું હતું કે તમારી દીકરીનું ભણવાનું બંધ કરાવી દો. વિદ્યાર્થીનીની બદનામી થાય તેવો લેટર ક્યાંથી પોસ્ટ થયો હતો તે અંગે તપાસ કરવી જરૂરી છે. આ લેટર મળ્યા પછી વિદ્યાર્થીનો પરિવાર ચોંકી ઉઠ્યો હતો. તેમણે દીકરીને પરત ઘરે બોલાવી લીધી હતી. બ્યુરો રિपोर्ट, लोकमैत्री न्यूज़, वडोदरा. कल 11 जनवरी शाम को 7 बजे एमएस यूनिवर्सिटी की हिंदी की एक छात्रा ने सयाजीगंज थाने में अपने ही यूनिट यानी हिंदी फैकल्टी के प्रोफेसर अजहर डेरीवाला के खिलाफ कंप्लेंट रजिस्टर करवाई है. सयाजीगंज थाने ने BNS कलम 78, 352 और 351 के तहत ये प्रोफेसर अजहर डेरीवाला के खिलाफ ऑफेंस भी रजिस्टर किया है. इसमें हकीकत ऐसी है कि कंप्लेनेंट की एक सहेली ने एमएस यूनिवर्सिटी में इसी प्रोफेसर के खिलाफ खुद को जातीय सतामणी और परेशान की हकीकत प्रस्तुत करते हुए विमेन ग्रीवेंस कमेटी के समक्ष शिकायत की है. एमएसयू यूनिवर्सिटी ने इंटरनल इंक्वायरी बिठाई है. उसके तहत प्रोफेसर अजहर डेरीवाला को सस्पेंड भी किया गया. सयाजीगंज थाने ने रजिस्टर हुई इस ऑफेंस में तहकीकात की है. एविडेंस भी प्राप्त हुए हैं. ये प्रोफेसर पिछले 23 साल से एमएस यूनिवर्सिटी में हिंदी में प्रोफेसर है और इस लड़की को अपनी सहेली फ़ोन पे क्यों बात कर नहीं रही है, उससे मुलाकात क्यों दे नहीं रही है, उसके तहत बार बार उसको परेशान किया गया. अभ्यास में एग्ज़ाम में आपको कम मार्क देंगे, फेल करेंगे, ऐसे करके धमकी दी भी गई है और उसके घर तक पीछा भी किया गया है. अभी फ़िलहाल इन्वेस्टिगेशन जारी है और क्योंकि प्रोफेसर अजहर डेरीवाला के खिलाफ पुख्ता सबूत होने के बाद उनकी धरपकड़ की गई है और अभी उनके खिलाफ तहकीकात सयाजीगंज ने जारी रखी. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.